ખેડૂત આંદોલનમાં જે પણ ઓબીસી સમાજના લોકો ભાગ લઈ રહ્યા છે અને ખાસ કરીને જે પણ ખેડૂતો છે, પાલભાઈ જેવા ખેડૂત નેતાને સપોર્ટ કરવાની જરૂર છે. વર્ષોથી આ ખેડૂતો માટે લડે છે, નહીં કે આંદોલન કરી રાજુ કડપડાની જેમ ભાજપમાં ફિટ થવાનું કામ કરે છે. એટલે ખાસ પાલભાઈને હું સંદેશો આપવા માંગુ, એક ઓબીસી સમાજના દીકરા તરીકે, આ ગુજરાતના નાગરિક તરીકે, કે મક્કમતાથી લડો, માનસિક રીતે મજબૂત થઈને લડો. અમે તમારી સાથે છીએ, ભલે કોઈ રાજકીય પક્ષમાં નથી, પણ તમે જે લડાઈ લડી રહ્યા છો એ સત્યના પંથે છીએ. અને ખાસ કરીને ઓબીસી સમાજમાંથી આવતા દરેક ખેડૂત મિત્રોને હું કહેવા માંગુ કે ઓબીસી ચહેરાને સપોર્ટ કરજો. નહીતર એવું ના થાય કે જે લોકો સત્તામાં બેઠા છે એ સત્તા કોના હાથમાં છે અને ખેડૂતોને નુકસાન કોણ પહોંચાડી રહ્યા છે તે પણ તમારે વિચારવાની જરૂર છે. જેનો રાજા હોય ને એની પ્રજા સુખી હોય. સત્તા ઉપર કબજો એવા લોકોનો છે જેની માત્ર ગુજરાતમાં 2% વસ્તી છે અને ગુજરાતમાં 8 વખત મુખ્યમંત્રી બનીને બેઠા છે. જેની 100% વસ્તી છે, અત્યાર સુધીમાં 6 વખત મુખ્યમંત્રી બની બેઠા છે. કેમ ઓબીસી સમાજમાંથી કોઈ મુખ્યમંત્રી નથી બનતો? કેમ મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી નથી બનતો? કે કેમ ગૃહમંત્રી બનાવવામાં નથી આવતો? કૃષિ મંત્રી બનાવવામાં નથી આવતો? નાણામંત્રી બનાવવામાં નથી આવતો? કેમ જજ, આઈએસ આઈપીએસ અધિકારીઓ, સચિવો, ઉપસચિવો, નાયબ કલેક્ટર કેમ ઓબીસી સમાજના બનાવવામાં નથી આવતા? અને કેમ સરકારી વર્ગ 1 અને 2 ની નોકરીમાં પણ માત્ર ઓછા વ્યક્તિ જોવામાં આવે છે? એનું માત્ર ને માત્ર કારણ છે રાજકીય સત્તા. અને રાજકીય સત્તા ઉપર આહિર, ભરવાડ, હુય, હુતાર, દરજી, મિસ્ત્રી, કોળી, ઠાકોર, દેવી પૂજક, ઓબીસી સમાજની ઘણી બધી 146 જ્ઞાતિઓ છે. એસસી એસટી સમાજ જોઈ લ્યો, તેનો કબજો નથી. આ સ્પષ્ટપણે તમારે સમજવું પડશે. અને જે સત્તામાં હોય, જે સરકાર હોય, તે જ લોકો નીતિ બનાવે છે અને તે જ લોકો ઉદ્યોગપતિઓને લાભ થાય તેના માટે ખેડૂતોની અને આમ લોકોની કમર તોડવામાં આવે છે. બસ આ જ વાત મારે તમારી સામે રજૂ કરવાની હતી. આ જ વાત સાથે જો તમને આમાં કંઈ પણ સત્યતા લાગતી હોય તો તમે કોમેન્ટ દ્વારા જણાવજો. ઘણા લોકોને એમ થતું હશે કે ચિરાગભાઈ જાતિવાદ કરે તો 60% + ઓબીસી સમાજની વસ્તી છે, તો સૌથી વધારે નુકસાન આ ઓબીસી સમાજને થાય છે. એટલે ઓબીસી સમાજના હક અધિકારો માટે ખુલીને મેદાનમાં આવવું એ મારી ઓબીસીના દીકરા તરીકે મારી ફરજ છે. એટલે તમારા મંતવ્યો અહીંયા રજૂ કરજો. અને ખાસ જે જાતિવાદી લોકો છો તેને લગભગ આ વાત નહીં ગમે અને કદાચ ગળે ઘૂંટડો ઉતરશે પણ નહીં. પણ આજે જાતિવાદી માનસિકતા રાખી ઓબીસી સમાજને જે અન્યાય થઈ રહ્યો છે તે આજે પણ ચલાવવામાં નહીં આવે અને કાલે પણ આવશે નહીં. આ જ વાત સાથે મારી વાતને વિરામ આપું છું. જય ઓબીસી સમાજ, જય સંવિધાન.